અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલી ક્રિસ્પી બને છે અને બજારથી એકદમ સસ્તી અને ટેસ્ટી બને છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું આલુ સેવ. તો એક પણ લોટના ઉપયોગ વગર એકદમ ઝટપટ અને એકદમ સરળ રીતે આપણે આલુ સેવ બનાવીશું. તો ચાલો રેસીપી બનાવીએ. સૌથી પહેલા આપણે ગેસ ઉપર એક પેન રાખીશું અને એમાં 1 કપ પાણી એડ કરીશું. કોઈ પણ વાટકીના માપથી તમે એડ કરી શકો છો. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન તેલ, જે તમે તેલ ખાતા હોય એ તેલ આપણે એડ કરવાનું છે. અને હવે પાણીને થોડી વાર માટે ગરમ થવા દેવાનું. આ રીતે પાણીમાં તમે જુઓ નીચે બબલ્સ જેવું દેખાતું હશે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. તો આ રીતે પાણી ગરમ થઈ જાય ને એટલે એકવાર તેલને સારી રીતે પાણી સાથે મિક્સ કરી દેશું. પછી આપણે એમાં એડ કરીશું 1 કપ રવો. તો એના લીધે સેવ છે ને એકદમ ક્રિસ્પી બનશે. તમારે કોઈ પણ લોટના ઉપયોગ પણ નહીં કરવો પડે અને ઝટપટ પણ બની જશે. અને પહેલી વાર પણ બનાવશો ને તો પણ એકદમ ક્રિસ્પી બનશે. હવે આ રીતે થોડો થોડો રવો એડ કરતા જશું, મિક્સ કરતા જશું, એટલે એકદમ સ્મૂથ આપણું આ મિક્સર તૈયાર થશે. અને જે આપણે એમાં ગાંઠા પડતા હોય, લમ્સ બનતા હોય ને એ પણ નહીં બને. તો આ રીતે થોડું થોડું એક હાથથી મિક્સ કરવાનો અને એક હાથથી એડ કરવાનો. લાસ્ટમાં આ રીતે બધો મેં એડ કરી દીધો અને હવે સરસ રીતે મિક્સ કરીશું. તરત જ રવો છે ને પાણી એબ્ઝોર્બ કરી અને આ રીતે ડ્રાય થઈ જશે. અને હવે રવાને આપણે થોડી વાર માટે ટાઈમ આપવાનો, એટલે જેટલો પણ ફૂલવાનો હશે ને એટલો બધો ફૂલી જશે. પણ એની પહેલાં આપણે આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને પછી જ આપણે એને સ્ટીમ થવા દેવાનો, એટલે સરસ એવો ફૂલી જશે. તો ઢાંકી માત્ર 2 જ મિનિટ એકદમ લો ફ્લેમ ઉપર થવા દેશું. આ રીતે તમે જુઓ એમાં સરસ એવી વરાળ થઈ જશે અને રવો સરસ રીતે બફાઈ જશે. ગેસની ફ્લેમ બંધ કરી અને તરત જ આપણે એને નીચે ઉતારી લેવાનો. હવે વધારે કૂક નથી કરવાનો. આ રીતનો ડ્રાય થઈ જવો જોઈએ, એમાં બિલકુલ પાણીનો ભાગ ન રહેવો જોઈએ. બસ એ રીતનું આપણું આ મિક્સર તૈયાર થઈ જાય ને એટલે આપણે એને એક વાસણમાં કાઢી લેશું. આ રીતે એક વાસણમાં કાઢ્યા પછી એ ઠંડુ થાય ને ત્યાં સુધીમાં આપણે બાફેલા બટેટા, કારણ કે આપણે આલુ સેવ બનાવીએ છીએ ને તો આલુ વગર તો આ સેવ અધૂરી જ છે. એના માટે 2 મોટી સાઈઝના મેં બટેટાને પહેલાં જ બાફી લીધા હતા. 2 કલાક મેં ઠંડા થવા દીધા અને આ રીતની ઝીણી ખમણીથી આપણે એને ખમણીશું. તો આદુ ખમણવાની ખમણી હોય ને એ મેં લીધી છે. આ રીતે બંને બટેટાને એકદમ ઠંડા હોય ને ત્યારે જ ખમણીને એડ કરવાના, એટલે એનો જે માવો છે ને એકદમ બારીક એટલે કે ઝીણો તૈયાર થશે અને એના લીધે આલુ સેવ એકદમ પરફેક્ટ બનશે. તો આ રીતે બંને બટેટાને મેં સરસ રીતે ખમણી લીધા છે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તો આલુ સેવ મસાલા સાથે જ બનેલી હોય ને તો બહુ સરસ એવી લાગે છે. એના માટે મરી પાવડર, સંચળ પાવડર, આપણે મીઠું પહેલાં પણ એડ કર્યું છે તો એ પ્રમાણે ચાટ મસાલો 1 ટીસ્પૂન મેં એડ કર્યો છે. તમે એની જગ્યાએ બીજા મસાલા પણ એડ કરી શકો છો. આમચૂર પાવડર પણ એડ કરી શકાય જો ચાટ મસાલો ન હોય તો. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીશું. અહીંયા રવાવાળું મિક્સર થોડું ગરમ છે ને એટલે ધ્યાન રાખીને મિક્સ કરવાનું. તો તમે આવી આલુ સેવ ક્યારે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા તમે જુઓ સરસ એવું મેં મિક્સ કરી દીધું અને આ રીતની થીક મિક્સર રાખ્યું છે. અને બહુ સોફ્ટ પણ નહીં અને બહુ થીક પણ નહીં, એકદમ કઠણ પણ નહીં રાખવાનું. જો તમારું કઠણ મિક્સર થઈ જાય ને તો તમારે એમાં થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેવાનું અને એકદમ નરમ થઈ જાય ને તો તમે કોઈ પણ લોટ આમાં એડ કરી શકો છો. દાખલા તરીકે બેસન પણ એડ કરી શકાય. બધા મસાલા એ રીતે તમારે પછી એડ કરવા પડશે. પછી આ રીતે મશીનમાં ભરી લેશું. તો મશીનને મેં પહેલાં જ તેલવાળું તૈયાર કરી લીધું હતું. હવે જેવી તમારે ઝીણી કે જાડી સેવ બનાવવી હોય ને એવી ચકરી મૂકી અને આ રીતે મશીનને બંધ કરી દેવાનું. હવે અહીંયા તેલ મીડિયમ ગરમ હોય ને એવું ગરમ કરવાનું છે. તેલમાં આ રીતે મશીનને ફેરવતું જવાનું અને સેવને આપણે રાઉન્ડ શેપમાં પાડવાની. અને જ્યારે સેવ પાડીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની. આ રીતે પડી જાય ને પછી ગેસની ફ્લેમ મીડિયમ કે હાઈ કરી દેવાની. જો તેલ વધારે હોય તો હાઈ અને ઓછું તેલ હોય તો
મીડિયમ કરવાની. પછી આ રીતે તેલમાં એક સાઈડ થવા દેવાની, એકદમ બબલ્સ ઓછા થઈ જાય ને પછી જ એની સાઈડને ચેન્જ કરવાની. થોડી આ રીતે ડ્રાય થઈ જાય ને એટલે બીજી સાઈડ પલટાવી એની સાઈડ પણ ક્રિસ્પી કરી લેવાની. તો બટેટા કેવા છે ને એના ઉપર તમારી સેવનો કલર આવશે, થોડો ગોલ્ડન કલર પણ આવી જશે. આ રીતે ક્રિસ્પી થઈ જાય ને એટલે આપણે એને તેલમાંથી કાઢી લેશું. ઘણી વખત બટેટા છે ને એ કૂક થયા પછી લાલ થઈ જતા હોય અને ઘણા બટેટા એવા હોય કે કૂક થયા પછી વ્હાઈટ થતા હોય. તો એ રીતે તમારી સેવ બનશે. આ રીતે બીજી રાઉન્ડ પણ આપણે પાડી અને તૈયાર કરવાનો. બસ સેમ પ્રોસેસથી બધી સેવ આ જ રીતે પાડવાની. પહેલાં લો રાખવાની, પછી મીડિયમ કે હાઈ ગ્લેસ રાખવાનો અને પછી આ રીતે એક સાઈડ થવા દેવાની. આ રીતે થઈ જાય એટલે બીજી સાઈડ ફેરવી અને ક્રિસ્પી કરી લેવાની. એકદમ સરસ એવી તેલ નહીં ભરાય અને એકદમ ડ્રાય થશે, મહિનાઓ સુધી પણ સારી રહેશે. બજારથી સસ્તી સારી મસાલેદાર બનશે. અને ઘણી વખત આપણે આલુ સેવ છે અને વ્રત ઉપવાસમાં ખાતા હોઈએ. એની રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો, એની રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ. તો આ રીતે બધી સેવ મેં બનાવી તૈયાર કરી લીધી. તમે જુઓ કેટલી પરફેક્ટ બની છે, બિલકુલ એમાં તેલ નથી ભરાયું. અને આજથી આ રીતે હું તોડીને પણ તમને બતાવું તો કેટલી સરસ એવી ક્રિસ્પી છે. તમે જુઓ, અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે. અને બધી સેવને પણ તોડીને બતાવું તો તમને આઈડિયા આવી જશે કે કેટલી સરસ બની છે. તો નાસ્તામાં જો તમે આવી આલુ સેવ ટ્રાય ના કરી હોય ને તો આ રેસીપી ટ્રાય કરજો. મારી રેસીપી તમને ચોક્કસથી ગમશે. અને રેસીપી જો ગમે ને તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.